નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકામાં કહી શકાય કે જે પાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા ચાલી રહી છે તે દરમિયાન વોર્ડ નંબર 15ના ભાજપના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા વડોદરા શહેરમાં જે ટોયલેટ બનાવવાના જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે બાબતે તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા. ત્યારે તમામ જે આક્ષેપો છે ત્યારે તે તમામ બાબતની ચકાસણી કર્યા બાદ તમામ જે આક્ષેપો આશિષ જોશી દ્વારા કરવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે તેવું મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું. પાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા ચાલી રહી છે ત્યારે ચર્ચા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા વડોદરા શહેરમાં ટોયલેટ બનાવવાના કામે અપાયેલ કોન્ટ્રાક્ટ બાબતે આક્ષેપો કરવામાં આવ્યા, જેની તમામ બાબતની ચકાસણી કર્યા બાદ જાહેર સભામાં આક્ષેપ ખોટા હોવાનું મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવાયું હતું. આશિષ જોશી દ્વારા આક્ષેપો કર્યા હતા કે જે તે વખતના મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ 2018માં હાજર થયા તો 2017ના કોન્ટ્રાક્ટ પર તેમની સહી કેવી રીતે આવી, જે બાબતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ કાગળનો અભ્યાસ કરવામાં આવ્યો અને આ કોન્ટ્રાક્ટમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ હોય તેવું જણાતું નથી તેવું તેમના દ્વારા જણાવાયું છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે સાબિત થતા નથી. 2017માં સમગ્ર સભાએ અને એ પહેલા સ્થાયી સમિતિએ આ કોન્ટ્રાક્ટને મંજૂરી આપેલી છે. એના આધારે વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે. વર્ક ઓર્ડર આપ્યા બાદ જ્યારે 50 ટોયલેટ બનીને તૈયાર થયા પછી જ્યારે અજય ભાદુ મ્યુનિસિપલ કમિશનર તરીકે હાજર થયા એ દરમિયાન કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે, જેથી ક્યાંય પણ ખોટું થયું હોય તેવું જણાતું નથી. 50 ટોયલેટ આપણે એમને પીપીપી મોડેલથી આપ્યા. આ જાણવા જેવું છે બધાએ. બાજુ સાહેબનો ચાર્ટનો આખો ચાર્ટ છે. તમામ કમિશનરનો અત્યાર સુધી દિલીપભાઈ રાણા સુધીનો ચાર્ટ છે. એટલે સમજો તમે આ કયા પ્રકારની ગોઠવણ છે કે જે સાહેબ બાજુ આયા જ નથી. વિનોદભાઈ રાવનો પીડીએફ કહી દઉં તમને 24/6/2016 થી 17/7/2018 કોઈ કશું જ નથી. કોઈ કશું ગયું નથી સાહેબ. તમે ચેક કરી લો. બાજુ સાહેબની એન્ટ્રી પડે છે વડોદરા શહેરમાં 17/7/2018. તપાસ કરાવું છું એટલે એમને મેં આપી કાગળ આજે ધ્યાન દોર્યું અને આક્ષેપો થયા છે કે 29/9/17 નો આ સ્ટેમ્પ છે અને ભાદુ સાહેબ 2018 પછી આવેલા છે એટલે એમની સહી 17 ના સ્ટેમ્પ પર કેવું છે એ રીતનું એક હતું. આ ફાઇલ મારી જોડે હું લઈને આવ્યો છું, તમારે જોઈએ તો આપ જોઈ શકો છો. એમાં એવું છે કે 5/1/17 થોડીક આગળ વાત કરવા માંગુ છું. 5/1/17 સ્થાયી સમિતિએ ઠરાવ કર્યો અને એ ઠરાવમાં એવું છે કે 200 ટોયલેટ બનાવવા માટે સુજલને 200 ટોયલેટ બનાવવા માટે પીપીપી ધોરણે સુજલ એડવર્ટાઇઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સ્વખર્ચે O&M 10 વર્ષના લીઝ પીરિયડ માટે 2,56,000ના પ્રીમિયમ તથા 16.36 સ્ક્વેર મીટર જાહેરાત હક મુજબ 200 માટેની દરખાસ્ત હતી. દરખાસ્ત કરનાર હવામા પટેલ ઘરછ માછી અને 486/5/2017 સર્વાનુમતે આ જે 200 માંથી 50 નંગ ટોયલેટ બનાવવાનું મંજૂર થયું 5/1/2017 સમગ્ર સભાના આધીન અપ્રુવલને આધીન. અને એના પછી એક વર્ક ઓર્ડર આપવામાં આવ્યો. વર્ક ઓર્ડરની ડેટ આપને કહું છું. અને પછી 3/4/2017 ઠરાવ નંબર 16 થી સમગ્ર સભામાં આવ્યો, એ પણ સર્વાનુમતે મંજૂર થયું અને પછી એમાં એગ્રીમેન્ટ કરવામાં આવ્યો. એટલે કહેવાનો મતલબ છે કે 2017માં 5/1/2017 સ્થાયી મંજૂર કર્યું, પછી વર્ક ઓર્ડર આપ્યો. વર્ક ઓર્ડર આપ્યા પછી 30/4/2017 સમગ્ર સભામાં મંજૂર થયું. વર્ક ઓર્ડર 2017માં આપ્યું, પછી બનતા 50 ટોયલેટ બનતા 2018 થઈ ગયો અને ભાદુ સાહેબનો સમય આવી ગયો. પડેલો હતો એ જ એગ્રીમેન્ટના ટર્મ્સ અને કન્ડિશન હતા અને એના આધારે 2018 કરાર 1/4/2019 થયો છે. એટલે આખો ઘટનાક્રમ એવો થાય કે 5/1/17 સ્થાયીમાં ઠરાવ નંબર 486 થી મંજૂર થયો છે. વર્ક ઓર્ડર આપ્યો 5/1/17 પછી 20/2/17 સમગ્ર સભામાં એ મંજૂર થયો
3/4/2017 816 નંબરના ઠરાવથી કરાર થયો 1/4/2019 અને 50 ટોયલેટ માટે થયો છે અને બાજુ સાહેબની આ સહી છે 1/4/2019 એટલે એમાં કોઈ પ્રોબ્લેમ લાગતો મને છે નહીં અને બધું બરાબર છે કે આ જે છે સ્ટેમ્પનો નંબર છે ને સ્ટેમ્પ પરચેસ ડેટ હશે અને બાજુ સાહેબ આવીને 2018 થી જ્યારે પણ આવ્યા છે પછી એનો એગ્રીમેન્ટ થયો હશે. એગ્રીમેન્ટની ડેટ એમાં નથી લખી જોકે એમાં 17 સપ્ટેમ્બર 2017 એન્યુઅલિટી વાંચો નીચે એગ્રીમેન્ટ ઇઝ એન્ટર ઇન્ટુ ડેટ ઓફ પાછળ જે બાજુ સાહેબની જે સહી કરેલી છે એમાં કોઈ તારીખનો ઉલ્લેખ મને દેખાતો નથી. હું ચેક કરીને તમને કહીશ. એટલે મારી મતે કોઈ પણ પ્રકારનું ખોટું આમાં થયેલું નથી. 1/4/2019 બાજુ સાહેબે સહી કરી છે અને મેં આપને પહેલા પણ કીધેલું કે સાહેબ ડોક્યુમેન્ટ વેરીફાય કરવા વગર આ વેલિડેશન કરો તો બહુ ખોટી વાત છે. શ્રેયસભાઈ અને સ્ટેમ્પમાં સ્થાયીના 2 સભ્યોની બી સહી છે એ બી આપણે વેરીફાઈ કરાવી લઈએ કે આ છે. પણ તમે કહો ખોટું થયું આ થયું ફ્યુચરિસ્ટિક આ થયું તેવું એવું તો કઈ છે જ નહીં આમાં. આ રહ્યું બાજુ સાહેબનું સહી અને આજે તમે રજૂ કર્યું એમાં પાછું એક પેજ મિસિંગ હતું. પણ હું આપણે શું કહું છું 2017 ઠરાવ થયો. ઠરાવ એ હતો 50 ટોયલેટ બાંધવામાં 12 લાગી એટલે એને બાજુ સાહેબનો સમય અને એમણે સહી કરી. એમાં કોઈ ફ્રોડ તો થયો નથી. હા ડિલે થયું 2 વર્ષ પણ ફ્રોડ તો નથી થયું ને કે ખોટું તો નથી થયું ને. અરે ભાઈ આપને એલિગેશન ના કર્યું કે ભાઈ બાજુ સાહેબ 2018 માં હતા તો 2017 માં સહી ક્યારે આવી? સભાસદશ્રી આને એલિગેશન જ કહેવાય ને બીજું કઈ રીતે એલિગેશન કરવાના પણ હતા તમે? કારણ કે આનો બીજો પેજ બી નથી આમાં. પછી આમાં હવે જાહેરમાં એમાં મને ખબર નથી આને તમને શું આપ્યું. આમાં 4 પેજનું છે. ટૂંકમાં 2018 માં બાજુ સાહેબના 2019 માં બાજુ સાહેબની વખતે થયેલું વાત પૂરી થઈ ગઈ. આનો એક ખુલાસો મેં માંગ્યો છે કે 2017માં જ્યારે ભાદુ સાહેબ હતા જ નહીં, જ્યારે તમામ ઓથોરિટી વિનોદ રાવ સાહેબ પાસે હતી, તો ભાદુ સાહેબની સાઇન આની પર કઈ રીતે આવી? ભાદુ સાહેબનો પીરિયડ હતો 17/7/2018 થી 24/7/2019. સ્ટેમ્પની ખરીદી થઈ છે 2017 9મા મહિના. ત્યારે તો ભાદુ સાહેબને અહીંયા ચાર્જ લીધો જ નહોતો. એ બાબતની મેં રજૂઆત કમિશનરશ્રીને કરી છે. 24/6/2016 થી 17/7/2018 સુધી માન્ય વિનોદ રાવ સાહેબ કમિશનર તરીકે હતા. એટલે આની પર કાયદેસર વિનોદ રાવ સાહેબની સહી હોવી જોઈએ. જેની જગ્યાએ ભાદુ સાહેબની સહી શા માટે છે? 2 જ મહિનામાં કોટિયા બંધુને 20 જુલાઈ 2017ના દિવસે જે કોન્ટ્રાક્ટ થયો છે એમાં વિનોદ રાવ સાહેબની સહી છે. આ કોટિયા બંધનને સુજલથી શું લેવા દેવું? ચાર્જમાં જે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે
આટલો મોટો કોન્ટ્રાક્ટ સાઇન થતો હોય લેક ઝોનનો, એમાં લેક ઝોન ને સુજલમાં શું લેવા દેવા? મેં વેરિફિકેશન એટલે કરું છું, હા, હા. મારે લેક ઝોન ને સુજલને જોડે કોઈ લેવા દેવા નથી હા. કે 2 મહિનામાં કમિશનર તો બદલાયા નથી, હમ. તો સાઇન કઈ રીતે થઈ? 2017માં આ સ્ટેમ્પ ખરીદ્યો છે સપ્ટેમ્બર મહિનામાં, સાહેબ આવે છે 2018માં, ભાદુ સાહેબ, તો સાઇન કઈ રીતે થઈ? મારો સવાલ એ છે. એટલે એ કમિશનરશ્રીને મેં તપાસ કરવાનું કીધું છે. આશીષભાઈ, એમણે સભાસદશ્રીએ એમ કીધેલું છે કે અજય ભાદુ સાહેબ 2018માં હાજર થયા તો 2017ના કોન્ટ્રાક્ટ પર એમની સહી કઈ રીતે આવી, એટલે અમે આખી ફાઇલનો અભ્યાસ કર્યો, ફાઇલના કાગળો પણ સભામાં રજૂ કર્યા અને એમાં જે એમનો આક્ષેપ છે એ સાબિત થતો નથી, ખોટો છે રાધર. અને 2017માં સામાન્ય સભા, સમગ્ર સભાએ અને એની પૂર્વ સ્થાયી સમિતિએ મંજૂરી આપેલી છે. એના આધારે ઈ ટોયલેટ બનાવવાના વર્ક ઓર્ડર આપેલા છે. વર્ક ઓર્ડર આપ્યા બાદ જ્યારે 50 ઈ ટોયલેટ બન્યા પછી જ્યારે અજય ભાદુ સાહેબ મ્યુનિસિપલ કમિશનર તરીકે અહીંયા હાજર થયા એ દરમિયાન એમણે કોન્ટ્રાક્ટ કરેલો છે. એટલે આખી ઘટનાક્રમમાં ક્યાંય પણ ખોટું હોય એવું જણાતું નથી, બધું જ બરાબર થયેલું છે અને આક્ષેપ જે કર્યો છે ખોટો છે. એ 3 પાનાને જ લઈને આવ્યા હતા સ્ટેમ્પ, બાકીના 2 પાના નહોતા. એટલે એમાં એક પાનું મિસિંગ હતું, ટોટલ 4 પાનાનો સ્ટેમ્પ હતો જે અમારા ઓરિજિનલ રેકોર્ડમાં છે, એ પણ એમને મેં બતાવ્યો છે. એટલે કંઈ પણ પ્રકારનું ખોટું આમાં થયું એવું લાગતું નથી. સર, માનો છો કે જે નગરસેવકે આક્ષેપો કર્યા છે એ ખોટા છે? કારણ કે આ રીતે વારંવાર આવી રીતે આક્ષેપો કરવા કેટલું યોગ્ય માનો છો? એટલે મેં આપને એ જ કીધું, ફાઇલનો અભ્યાસ કર્યો અને એ પ્રમાણે મેં સભામાં પણ રજૂઆત કરી છે કે આક્ષેપો જે કર્યા છે ખોટા છે. એમની પાસે પૂરતી માહિતી નથી. એટલે એમને ક્યાંકથી એ લઈને આવ્યા હતા એ સ્ટેમ્પ, અને 2017ના સ્ટેમ્પ પર 2019ના અધિકારીએ કઈ રીતે સહી કરી એ એમનો આક્ષેપ હતો. પણ એ 2017નું સ્થાયી સમિતિ, જનરલ બોર્ડ, વર્ક ઓર્ડર અને એના પછી કરતાં 2 વર્ષ જેટલો સમય લાગ્યો. એના પછી જે તત્કાલીન કમિશનર હતા અજય ભાદુ સાહેબ, એમની સહી છે. એટલે કોઈ પણ પ્રકારની ખોટું થયું હોય એવું નથી. થેન્ક યુ.